જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ છે ને બ્લોગ ચાલુ કરવાનું થોડુંક મોડું થઈ ગયું. સવારમાં મેં છે ને આ બેનની સેવામાં લાગી ગયા છે. કેમ કે બેનને રાતે આવ્યો તાવ, બહુ ડેન્ગ્યુ આવ્યો. કાલે રિપોર્ટ કરાવ્યો એમાં, પણ કણ બહુ નથી ઘટતા. અત્યારમાં રિપોર્ટ કરાવ્યો એમાં કેટલા આવ્યા સાહેબ? 2 લાખ ઉપર આવ્યા ને? 1,70,000 ને અત્યારે 2 લાખ ઉપર નથી. આગળ મેં તમને મોકલ્યો 2 લાખ ઉપર કણ આવી જાય. એટલે કાલે હતા એની કરતાં વધ્યા છે. ઘટવાની શક્યતા હતી એની જગ્યાએ મેં જોયું ને એમાં વધ્યા છે. એટલે બહુ વાંધો નથી. પણ અત્યારે એક બોટલ ચડાવી પડે એમ છે, કેમ કે રાતે તાવ વધી ગયો હતો. આનું નિશાન એક ખૂબી છે. આ અત્યારે અહીંયા 100 ચડાવી ને તો એક કામ હાવભાવમાં મોઢામાં સહેજે ફેરફાર ન થયો. નકર નાના છોકરા બીવે રોવે, પણ એવું કંઈ ન થયો ભાઈ. જો ટાઈમ અત્યારે થયો છે 3:30. આ છે ને સવારને ઓફિસે નહોતા ગયા ને અત્યારે હવે જાઉં છું. પણ એમાં વ્લોગ છે ને ચાલુ આજે સવારમાં થોડીક વાર કર્યો ને પછી આખો દિવસ વ્લોગ નથી બનાવ્યો. આમ ગણો ને તો મૂડ થોડોક એવો હતો કે આજે નથી બનાવો. કેમ કે નૈતિકને એડમિટ કર્યો છે. અભી કોલેજ વેદાંત વહી ગયો તો હોસ્પિટલ, અભી સ્કૂલે વહી ગયો તો. જાનુને બોટલ ચડાવી. એટલે છોકરાઓ કોઈ ઘરે ન હોય ને મસ્ત મૂડમાં ન હોય ને એટલે વ્લોગનું થોડુંક ઓલું થાય આપણને. પણ પછી આગળ છે ને એવો વિચાર આવ્યો જો કાલે એને એડમિટ કર્યો, બધું તમને બતાવ્યું, અને આજ પાછો વ્લોગ ચાલુ ન કરીએ અને એક દિવસ વચ્ચે રજા પાડી દઈએ તો થોડુંક જે આપણા વ્યુઅર્સ છે, ખરેખર દિલથી જોડાયેલા છે આપણી સાથે, એ લોકોને એવું થાય કે કેમ અચાનક આજ ન આવ્યો, કાલે એડમિટ કર્યો ને આજ ન આવ્યો, એટલે ખોટા ઉપાધિમાં ચડી જાય. એટલે એવું કોઈ તમે કાલે એડમિટ કર્યો જોયો જ કેવો ફોર્મમાં હતો, એટલે એ બીજી કંઈ ઉપાધિ જેવું છે નહીં. ડેન્ગ્યુ છે એ તો છે, એનું કંઈ એવું બહુ હેવી ડેન્ગ્યુ નથી કે ટેન્શન આવે એવું. તો લોક અત્યારે પાછું થોડોક નાનો, આજ લગભગ બનશે નાનો. જોઈએ જે હું હોસ્પિટલ જાઉં ત્યાં કંઈ કોઈ આવે અને પછી એમ કંઈક થાય તો બનશે વ્લોગ. પણ અત્યારે નાનો, મને એવું લાગે છે કે નાનો બનશે. પછી તો કોણને ખબર શું થાય આગળ. વેદાંતભાઈ સવારના જે આજે એક એ વાત કહેવા દે. વેદાંત સવારે છે ને હોસ્પિટલેથી કેટલા વાગે આવ્યું? કાંઈ ખબર નહીં સવારમાં છે ને એને મમ્મીને લઈને ગયો હતો. એને પપ્પા રાતે રોકાણ હતા, એના મમ્મીને લઈને ગયો ને પપ્પા પછી નાવા ધોવા ખાવા પીવા ઘરે આવ્યા, નાસ્તો કરવા. અને 2 બાપ દીકરો આવ્યા, મમ્મી એકલા રહ્યા. તો આવીને ત્યારનો લખવા લાગી ગયો છે એસાઇનમેન્ટ. અત્યારે આગળ 3:30, લગભગ 11 વાગ્યાનો લખે છે. 3:30 ઊભો થયો છે. બોલો, એટલે આ 2.5 વર્ષ શું કોલેજ ચાલુ થઈ એના? એક આરે એટલી ભી આવ્યું એવું આજ જ બન્યું નહીં. 18 તારીખે દેવાનું આ તો હું એડવાન્સ કરી નાખ્યું. એડવાન્સ થોડું કહેવાય. 18 તારીખ તો તું નતો કે આ તો 3 દી પહેલા એડવાન્સ થઈ ગયો. એટલે ભાઈ થોડુંક કોલેજમાં પ્રેશર તો હોય એવું નથી હોતું કે કોલેજમાં મજા જ હોય એમ. પણ પરીક્ષા આવે તે હોય, ખાલી અસાઇનમેન્ટ હોય. હા, ભણવાનું ન હોય, બીજું કઈ નહીં, ભણવાનું નહીં. હશે પરીક્ષા આવે ભણવું પડે ને. ભણવું પડે એટલે વાંચવું પડે. ભણવું મને હા છે. હું કોલેજ કરતો ને અમારી કોલેજ એવી હતી, આપણે આમ ભણવા જાય તો આપણને કઈ ખબર જ ન પડે. ખાલી ને ખાલી વાંચીને સાહેબ કે નો કે ભણો સ્કૂલે કેમ બધા આણી 20 પાડી દે એવું ન થાય. ભણો એટલે બધી કોલેજ એવી નહીં હોતી હોય, પણ અમારા ભાગમાં એવી કોલેજ આવી છે ભાઈ. 2 કાકા દીકરાના ભાગ બધાની કોલેજ આવી ગઈ ભાઈ. બધાની આવી. તમે જેમ હાઈફાઈ કોલેજમાં એમ તો હાવ લબાડ ખાતું એમ કોઈ પ્રકારનું પ્રેશર જ નહીં. એમ સ્કૂલ જેવું નહીં, મતલબમાં ભણવા ઉપર જોર જે સ્કૂલમાં હોય છે ને એવું કોલેજમાં નથી હોતું, કહેવાનો મતલબ. 5 વાગે ઘરે આવીને સફાઈનું કામ ચાલુ કરાવ્યું છે. 2 માણસો લઈ આવ્યો છું સાઈડ પરથી. અને આ બધું કચરું છે ને બધું નીચે જવા દેવાનું. હા, પેલા બધું નીચે ઉતાર લઈને પછી ત્યાંથી લાગે હાવણો મારે ને લાગુ. હા, તમે જાઓ સી અહીંયા. આ તમારે કેટલીને લઈ લો. મહેમાન આવ્યા. સફાઈનું કામ ચાલુ કર્યું, મહેમાન આવ્યો. બોલો, વાંચતા તારીખ ને તમને કાર્ડ નથી મળ્યું? કાર્ડ તો મોકલી દીધા બધાને. કાર્ડ કાંઈ વાંધો નહીં, મોકલી દે. આર્ય તું રોકાઈ જા વાસ્તુ થઈ ગયા સુધી. રોકાઈ જા નહીં ભાઈ, આપણે રોજ વાસ્તુ કરશું આ બધા. ભલે ને વાત જોવે. મારા સૌથી મારી ફેવરિટ છે આર્ય. શું છે? મારે જાનવારા વહી જવાનું, જાનવારા વહી જવાનું, એમાં કઈ વાંધો નહીં. સફાઈ ચાલુ કરી છે ને હવે આગળ ઘડીકમાં, લગભગ અડધી કલાક થઈ છે. ત્યાં તો ઘડીકમાં બધું ઘણું થઈ ગયું હોય એવું લાગવા મળ્યું. હા, એ રૂમમાં એક છોકરા એક કબાટ હતો ને એક કર્યો. 2 મહિના આજે કમ્પ્લીટ થયા. 11 તારીખે ચાલુ કર્યું તો 12 તારીખ છે. 12 તારીખે સફાઈનું કામ ચાલુ થયું છે. એટલે હવે છે ને
રિનોવેશન ખાલી રૂમ ને રસોડું એક હોલ ને કિચન એટલાનું કરવાનું હતું ને એમાં 2 મહિના વી ગયા કમ્પ્લેટ. દાદાને આવવાનું હતું 2 દિવસમાં આવવાના હતા પણ મેં કીધું 2 દિવસ નહીં આવે તમે 4 દિવસ પછી આવો. આપણે વિવેકની ગેરેજ છે કેમ કે ત્યાં અહીંયા હજી કામ છે ને હજી 4-5 દિવસ હજી પતે એવું મને હજી એટલે સફાઈનું ને કલરનું છે એ બધી સફાઈ કલરવાળા કરવાના છે 2 દિવસ એ છે છૂટું થોડું કંઈક કામ બાકી હોય તો એ છે એ બધું પતે ને ત્યાં હજી 4 દિવસ વયા જાય. દાદાની આવે ને ત્યાં હું એવું ઈચ્છું છું કે આખું કમ્પ્લીટ કોઈ કામ બાકી ન રહે એટલે એટલા માટે કીધું ભાઈ થોડાક દી રોકાઈ જાવ હજી તો શનિવારે નીકળવાના એટલે રવિવારે આપણે વ્લોગમાં દાદા આવી જશે. ટાઈમ થયો છે અત્યારે 7:15 વાર છે અને ઓફિસે અમે ગયા હતા થોડીક વાર પહેલાં છે ને 2 મજૂર લઈને અમે સફાઈ કરાવી ગયા. તમને મને જોયું ને 1 કલાક કામ કર્યું કમ્પ્લીટ 1 કલાકમાં એવું લાગે છે કે આ ઘરનું કામ પતી ગયું પૂરું થઈ ગયું સફાઈ કરી નાખ્યું ને એવું લાગે છે. હવે પોતા મારવાના બાકી છે પણ હજી કાલે કલરવાળા સફાઈ કરશે ડાઘા કાઢી નાખશે ને પછી પોતા મારવાનું થાય એટલે કાલે સફાઈ થઈ જાય પછી પોતા લાગી જાય એટલે સારો વાર શ્રાવણ મહિનો આવે છે. શ્રાવણ મહિનામાં પાછો આપણો ચૂલો ઉપર વયો જશે એટલે બસ હવે વેદાંતને તારીખ હતી ને કે 20 તારીખ એનું પ્રિડિક્શન હતું કે ભાઈ 20 તારીખે કામ પૂરું થાય પણ કામ થઈ ગયું છે પૂરું 11 તારીખે હજી પૂરું આમ તો ન છું કે બહારનો કલર નહીં રેવા આપણે વહેલા વૈયા જાવ વહેલા જ વૈયા જાવ 100% વહેલા હવે 2 દિવસમાં વૈયા જાવ 2 દિવસમાં આમે તાર મમ્મી પપ્પાના દેહમાં જવાનું છે. 16 તારીખે વિજયભાઈની દેહમાં જાય છે એ પેલા ઉપર રસોડું ફેરવી નાખવાનું છે એ કન્ફર્મ છે. બધું કામ પતાવીને સફાઈ કરી પાછા શાકે લઈ આવ્યા શાક લેવા જતો હતો ત્યાં માણસો હું લઈને આવ્યો એટલે સફાઈમાં લાગી ગયા અને સફાઈમાંથી પાછા શું બનાવવાનું છે અત્યારે પુડલા બનાવશે મારા પુડલા ખાવા ગુવારનું શાક ને પુડલા ખાવા મારા નહીં બનાવતા ગુવારનું શાક દહીંના પુડલા ખાઈશું દહીંના પુડલા. નાનું બેનને છે ને બોટલ ચડાવવાની છે ડૉક્ટર ઘેરે આવ્યો છે ડૉક્ટર કુંજભાઈ સેલડિયા વાર છે એટલે એ ચાલુ હોય કેટલા 7 મહિના જ બાકી રહ્યા ને હવે પછી એમ ડૉક્ટર કુંજ MBBS લાગી જાય એટલે પછી ફાઇનલ યર પતી જાય પછી 1 વર્ષ ઇન્ટર્નશિપ કરો ભલે પણ લાગી તો એટલે ને MBBS ડૉક્ટરને લાગી જાય ને પાસ થઈ જાવ તું કેમ બેદત જેવી વાતો કરશો એટલે વાતો આપણે એવી કરતા હોઈએ એમ હા કુંજિકાની કુંજ એમ કહેવાય કુંજભાઈ છે મોટો ભાઈ છે. જો અત્યારે છે ને જાનુને બોટલ ચડાવવાની છે ને જાનુબેનને થોડીક એની ડિમાન્ડ એવી હતી કે મારે દવાખાને નથી જવું એટલે કુંજને મેં ફોન કર્યો કે હું નીકળું છું. ક્યાં હતો? હું મોટા વર્ષે લાઇબ્રેરી ડીમાર્ટ પાસે છે. હા લાઇબ્રેરી હતો ત્યાંથી સ્પેશિયલ એની દીદીને બોટલ ચડાવવા માટે આવ્યો છે. નહીં લીરો બાંધવા લીરો બોટલનું બધું કમ્પ્લીટ કરીને જ આવી ગયું છે. આ તો ખાલી આમાં ચડાવવાનું તો એ તો કે કુંજ કે આપણે ચડાવી દે ચાલો તાર ચોપડા ખોલી કરીને વાંચવા માંડ્યો આગળ કરવું કે નહીં એમ એટલે આખી વાંચવાની હોય એમ ના આમાં ખાલી ફોટા જોવાના હોય એટલે આવડી જાય. ડૉક્ટર બનવું એટલે એ આવી જ વસ્તુ છે. હવે તો છે ને શરૂ ઓપરેશન એઆઈમાં પૂછી લેવાનું ChatGPTમાં ને એમાં કે હવે આ ના સામ કરીને આમ થઈ ગઈ છે એનું શું કરવું એટલે કહી દે આમ કરવા સીધી એટલે એવો સમય આવી જવાનો છે તો મને એવું લાગે છે. કેમ લાગે તને કોઈ હોઈ શકે અમુક બ્રાન્ચ છે બધી એ બે આપણે રિપ્લેસ કરી દે રેડિયોલોજી છે હા એમાં તો માણસની જરૂર જ નહીં પડે. આવું છે ને પહેલાં હીરામાં છું સૌથી પહેલાં હીરામાં છે ને સાઇન મારવાવાળા માણસો હતા. હીરા ઓળો એવો નાનો એવો હીરો હોય ને એને સાઇન કરે ને એ રીતે જ કટિંગ થાય એવું. હવે મશીનરી આવી ગઈ એટલે જોકે એ બધી જડ વસ્તુ કહેવાય હીરોની. આ સજીવમાં તો હવે કેમ થાય જોઈ છે પણ બને ત્યાં સુધી ઇઝી બને એવું તો થઈ જાય કેમ આસાન થાય એવું થઈ જાય થોડું કામ અમુક બ્રાન્ચમાં થાય હવે સર્જરી ને ઓલું બધું છે એમાં તો માણસ જરૂર પડે છે. એમાં તો સેન્સિટિવ જોઈએ ને બધું ભાઈ એટલે એર વચ્ચેથી કાઢી જ નાખવો પડે ને કમ્પલસરી નકર હવા ભરાઈ જાય જાનુમાં નાનું હવા કરવા મળે પછી. આની પ્રેક્ટિસ કરવાની ચાલુ થઈ ગયું આમ તો તે મને બતાવ્યું હતું કે ઓપરેશન ના અંતે હોતી પ્રેક્ટિસ કરવા લઈ જાય ને એમ એટલે બતાવું જોવા જ ખાલી તમારે અડવાનું નહીં કાંઈ. તે ક્યારે આપણે ક્યારે કરવાનું પછી હવે તારે બધું એવું બધું કરવાનું ક્યારે થાય એમ અત્યારે ખાલી હે
હા MBBS. ઇન્ટર્નશીપમાં ચાલુ એમ ને એક્ઝામ દેવાની. ઓકે હવે જમીન જા ગુવારનું શાક બનાવ્યું છે મસ્ત મારી ઘરે બનાવી નાખ્યું છે. ગુવારનું શાક નથી ભાવતું તને ગુવારનું શાક નહીં મને નથી ભાવતું ખાવું પડે હો. પુડલા ચાલે એ ગુવારનું શાક મારા ઘરે છે ને પણ ગુવારનું શાક નથી તો ખાલી ખાલી એ ખાવું. પણ તોય હું એમ કહું છું કે મારે એકલાનું જમવાનું બને કેમ કે મમ્મી ને પપ્પા ની તો ડાયટ કરે હા. એટલે એનું મગનું હોય એટલે મારે એકલાનું પડ્યું રહે. નો એ તાર પપ્પા પાસ ખબર છે ને આ ઈ લોકો ઓલા પડે ગયા છે માર્કેટ સસ્તીમાં. મસ્ત પુડલા બનવા મળ્યા છે ને એટી પર ખાવા મળ્યું છે હે હું નો રોકાણો કોઈને બહુ કીધું પણ એને એક હાટું ખાલી રસોઈ કરી હતી ને ઘેરે એટલે વિયો ગયો કે પરસભાઈ કોઈ જમે નહીં એટલે ભાઈની એકલાની રસોઈ હોય એટલે પાછી પડી રહી તો એ પાછી આડી આવે સવારે એટલે અત્યારે વિયો ગયો અને ભાખરી બને છે સાથે સાથે પુડલા બને છે તો ભાખરી શું કામ બનાવી એટલી બધી હા કેટલી વસ્તુ બનાવી પડે પુડલા ભાખરી રોટલો ગુવારનું શાક મારા પુડલા ખાવા છે આપણને પુડલા હોય ને ત્યારે બહુ ભાવે મતલબ મને પુડલા બહુ ભાવે એટલે પુડલા ખાવાના શું ગોતતો હતો ઉપર આને કહું તો નાખ પગ આમ મારે. શું છે પગનું ગોઠણનું મોજું અરે કાર તો મને ગોતાડો ને મને બધું ઉડી ગયું. ભગવાન કેવો હાલ આવે ઉપર જવું પડ્યું કેટલો હાલ આવ્યો લેવા એમાં તારી મમ્મીને આખો દિવસમાં બે ને આંટી મમ્મીને 10 ધક્કા થાય હે એને ખબર થોડી હે કે આ પેલું ન્યા જઈને એ તો કે યાદ હોય બધી ક્યારેક વસ્તુ જે ઉપયોગમાં લેવાની હોય કે એમ યાદ રાખીને બે ક્યારેક થોડું પગ થોડો ક્યારેક દુખે દરરોજ દુખે ક્યારેક ક્યારેક એવું યુઝ કરતા હોય એટલે કાયદાનું માપ કર્યા ચાલુ બેનની બોટલ ચાલુ થઈ ગઈ છે ચાલુ છે ને ધીમે આ તો પિંક કલર ને પિંક કલર સ્ટ્રોબેરી ફ્લેવર છે સ્ટ્રોબેરી ફ્લેવર છે ને પી જાય ને બાટલો સડાડો હા હાલો હાલો બેસી જાઓ પુડલા ખાવા બેસી જાઓ ગરમા ગરમ તું ટિફિન લઈને જશો એમ ને મને એમ કે મારે જવું છે નહીં તો મળશે તો તારે જમવાનું બાકી ન્યારે જમવાનું છે એટલે હે ના ના હવે તમે જઈ આવો કાલે સવારમાં જ આવ્યું નહીં ત્યાં તો બ્લોગમાં આવ્યો જ નહીં વીડિયામાં શું છે તાર શું કામ છે થોડો કામ છે શું કામ છે શું છે ઘડીક માર ખાવાનું જો માર છે હો હું ક્યારનો વાટ જોઉં છું તો એ આવતો જ છું અત્યારે જવાનું છે ભાઈ વેદાંત નૈતિકનું ટિફિન લઈને જાય છે ને મમ્મીને બી અને નાટક ચાલુ કર્યા છે અમારે ઘડી ખૂવું છે જવાનું 8 વાગી ગયા છે અને 8 વાગે જઈ અને ખૂવું છે ઓલાને ટિફિન લઈને જ જવું આગળ બહાર નીકળશે ને કઈ બહાર જ નહીં નીકળે તો ક્યાર નહીં તો કે છે જોજે સોસ શું ઠેડું સોસ ઢોળાય જોજે પાક્કું તો ઊભો થાવ વિડીયો ચાલુ હતો ને બધાને ઘસકાયો ને હાલો આવજો હમણાં આવું હું જમીને આવું જમીને અત્યારે જ એક્ઝામ છે 5 દી પછી UT1 લખાવતા હોય બધું અધૂરી હોય ને એટલે મેડમ ને હું પૂછતી હા હતી કે અત્યારે બધું રિવિઝન કરાવી છે એટલે કે લર્ન કરી લે તો હાલશે બાકી તો કે આપણે જે ટેક્સ્ટ બુક ની બુક હોય એમાં તો લખેલું હોય જ નહીં મેડમને તો ફોન કર્યો એટલે ઓકે આવું છે અત્યારે જાનુ દીદીને ઉપાધિના પાર નથી જાનુ છે ને અમારે એક્ઝામ આવે ને ત્યારે જ કંઈક મુખ પ્રોબ્લેમ વિચારીને આવે એટલે પણ વાંધો નહીં આવે UT1 છે ને હજી જાનુ એટલે આમાં કાંઈ વાંધો નહીં કેમ હે યુનિટ ટેસ્ટ બધાને 2 આવી જાય ને આપણે હજી પહેલો નંબર છે કાંઈ વાંધો નહીં મસ્ત મજા ત્યાં તો સારું થઈ જાય ને બધું આવડી જાય હોતી જાણું તને હા ત્યાં તો સારું થઈ જાય ને તને આવડી જાય બધું ટ્યુશનમાં ચાલુ છે બધું તો હવે અમે ઘરેથી હું ને મારા મમ્મી બે ટિફિન લઈને આવ્યા છે અને નહીંતી કે મેં પપ્પાએ મમ્મીએ બધા ચારે અહીંયા એમાં દવાખાને આમ જો પેશન્ટ જો ઓય છેલ્લો બાટલો આજનો નાનો બાટલો છે ને એ આજનો છેલ્લો પછી શું છે કાલનું કાલ રજા અરે સ્કૂલે રજા એમ
નવરાત્રી ને દિવાળીનું વેકેશન કેમ હાલતું હોય એમ રજાઓ પડે થબા થબી થબા. પ્રમદીના વ્લોગમાં ધર્મેશમાં આવ્યો હતો વડાપાઉં બનાવતો મને યાદ હોય તો એમાં એમાં એક અજાયણા કોઈ બેન છે એને મસાલો મૂક્યો છે વડાપાઉં એટલે એમ વિડીયો જોતા તો ઓળખતા જ ન હોય કે નહીં ધર્મેશ મસાલા. એક બેને મારા માસીને રેકોર્ડિંગ મોકલ્યું હોય તમને સંભળાવું અત્યારે સંભળાય તો. હા, વડાપાવનો મસાલો મને મળી ગયો છે ને એમાં મેં બીજે દિવસે જ તરત જ વડાપાવ બનાવ્યા હતા. બહુ જ સરસ થયા છે. મારા છોકરાઓ મને એમ કહે છે કે હવે બીજી વાર મમ્મી જલ્દી બનાવ. હું કીધું એ બેન ઓળખતા નથી ને? હા છોકરાઓ એમ કહે છે બીજી વાર બનાવી ડેન્ગ્યુ ખેંચી નો લેતી હતું કે હું છું છે રક્ત આખો દિવસ હુવાનું હોય કે નહીં એટલે હમણાં થઈ જાય. કેટલા દિવસથી છે ને હેર કટિંગ કરાવું હતું. કોને ખબર, આમ આ વખતે બહુ લાંબા દિવસો હોય ગયા, સમયનું સેટિંગ જ નહોતું આવતું. 2 વખત 2 મહિનાથી હવે કે લગભગ કહેતા નહીં એમ તો 2 મહિના જેવું થઈ. ગામડે જો ને પહેલાં કરાવ્યા હતા, અત્યારે પાછા કરાવ્યા. તારીખ આજે થઈ ગઈ છે 12 એટલે સમજો 1 મહિના ઉપર 1.5 મહિના જેવું થઈ ગયું. તો આજનો દિવસ પણ બીમારીના લડત આપતો દિવસ પૂરો થયો છે. જાનુબેનને સવારે સુધી તાવ હતો, બપોર પછીનો તાવ નથી આવ્યો. અને નૈતિકને તો તમને ખબર છે એડમિટ કરેલો છે. આજ મારે નૈતિક હોસ્પિટલ નથી જવાનું, કેમ કે સવારથી સાંજ સુધી વિજયભાઈ હતા. હું અહીંયા ઘરના કામ કરાવવામાં અને થોડુંક જાનુબેનની સાકરી કરવામાં થોડોક બિઝી હતો. તો એવો દિવસ ગયો છે. અને 2-3 દિવસમાં લગભગ બધું રેડી થઈ જાય, ઘરના કામે પતી જાય, બાળક કોઈ તે સાજા થઈ જશે એવું દેખાય છે. તો ચાલો હવે આજનો દિવસ અહીં આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. મળીએ કાલે આ વ્લોગમાં.